નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર. આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર 5 અ બ્યુટીફુલ બોન્ડના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, ધોરણ 5નું આ જે 5મું ચેપ્ટર છે, 5મું યુનિટ છે, તે આપણે કુલ 2 ભાગની અંદર બનાવ્યું છે. પહેલો ભાગ જે છે તે આપણે આગળના વિડીયોમાં જોયો હતો અને જ્યાંથી આપણે અધૂરું મૂક્યું છે ત્યાંથી આપણે આ ભાગ 2 જે છે તેની અંદર આ યુનિટ 5 જોવાના છે. મિત્રો, આ જે સંપૂર્ણ સોલ્યુશન જે છે બધા જ યુનિટનું, તેની ભાષાંતર અને બધી જ પ્રવૃત્તિના જે સોલ્યુશન સાથેની જે PDF છે એ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 5 અ બ્યુટીફુલ બોન્ડના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન. સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા આપણને રીડિંગ વિભાગ આપવામાં આવેલો છે અને કહ્યું છે કે રીડ ધ સ્ટોરી, એટલે કે સરસ મજાની જે સ્ટોરી આપણને આપેલી છે, વાર્તા જે આપેલી છે તે વાંચવાની છે અને સમજવાની છે. જો સ્ટોરીનું નામ છે કનિંગ જેકલ. શું નામ છે? કનિંગ જેકલ, એટલે કે લુચ્ચું શિયાળ. ચાલો તો શરૂ કરીએ આપણે આ સરસ મજાની વાર્તા. Once a cunning jackal jumped into a big tub of a blue dye. એકવાર એક લુચ્ચું શિયાળ, કનિંગ એટલે કે લુચ્ચું અને જેકલ એટલે કે શિયાળ, તો એકવાર એક લુચ્ચું શિયાળ એ જમ્પડ એટલે કે છલાંગ લગાવે છે, કૂદકો લગાવે છે. ક્યાં? તો કે બિગ ટબ, એક મોટા પીપમાં, બ્લુ ડાય એટલે કે ભૂરા રંગના. તો એકવાર એક લુચ્ચું શિયાળ ભૂરા રંગના એક મોટા પીપમાં કૂદ્યું. ધ કનિંગ જેકલ ટર્ન બ્લુ, ટર્ન એટલે કે ફેરવાઈ જવું, બ્લુ એટલે કે ભૂરા રંગમાં. ફ્રોમ હેડ ટુ ટેલ, હેડ એટલે માથું અને ટેલ એટલે પૂંછડી. તો આ જે લુચ્ચું શિયાળ છે તે માથાથી પૂંછડી સુધી ભૂરા રંગનું થઈ ગયું, કારણ કે ભૂરા રંગના કલરમાં પડ્યું એટલે એના આખા શરીરનો રંગ ભૂરો થઈ ગયો. વેન હી વેન્ટ બેક ટુ ધ જંગલ, વેન એટલે જ્યારે, હી વેન્ટ બેક તે પાછું ફરે છે, ટુ ધ જંગલ એટલે કે જંગલની અંદર, જ્યારે તે જંગલમાં પાછું ગયું. ઓલ ધ એનિમલ્સ લુકડ એટ હિમ, ઓલ એનિમલ્સ એટલે બધા જ પ્રાણીઓ, લુકડ એટ હિમ તેની સામે જોતા, એન્ડ વેર શોકડ, શોક એટલે કે હેબતાઈ જતા, ડરી જતા, ગભરાઈ જતા, બીક લાગતી. તો ત્યારે બધા જ પ્રાણીઓ તેમને જોઈને હેબતાઈ જતા, કારણ કે તે આખું ભૂરા રંગનું થઈ ગયું હતું. સો હી સો હિમસેલ્ફ ઇન ધ રિવર વોટર એન્ડ થોટ ઓફ એન આઈડિયા. સો તેથી હી સો હિમસેલ્ફ, તેથી તેણે જોયું. ક્યાં જોયું? પોતાની જાતને. હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને જોઈ. ઇન ધ રિવર એટલે કે નદીની અંદર, વોટર પાણીમાં, એન્ડ થોટ ઓફ એન આઈડિયા અને એક યુક્તિ વિચારી, એક યુક્તિ સૂજી. એટલે કે તેથી તેણે નદીના પાણીમાં પોતાને જોયું અને તેને એક યુક્તિ સૂજી. ચાલો ત્યાર પછી આગળ. હી વેન્ટ બેક ટુ ધ જંગલ, તે પાછું જંગલની અંદર ગયું. એન્ડ સેડ ટુ ધ એનિમલ, અને પ્રાણીઓને કહ્યું, આઈ એમ હિયર ટુ પ્રોટેક્ટ યુ. આઈ એમ હિયર એટલે કે હું અહીં આવ્યો છું. ટુ પ્રોટેક્ટ યુ, તમારું રક્ષણ કરવા માટે. આઈ એમ યોર કિંગ, હું તમારો રાજા છું. કિંગ એટલે કે રાજા. ઓલ ધ એનિમલ્સ બિલીવડ હિમ એન્ડ બાઉડ બિફોર હિમ. ઓલ ધ એનિમલ્સ એટલે કે બધા જ પ્રાણીઓએ, બિલીવ એટલે કે વિશ્વાસ કર્યો તેનો. ઓલ ધ એનિમલ્સ બિલીવડ હિમ, બધા જ પ્રાણીઓએ તેમનો વિશ્વાસ કર્યો. એન્ડ બાઉડ બિફોર હિમ, અને તેને નમીને સલામી કરી. એન્ડ બાઉડ એટલે કે નમન કરવું, બિફોર હિમ એટલે તેની સામે. તો બધા જ પ્રાણીઓએ તેમનો વિશ્વાસ કર્યો અને તેને નમીને સલામી ભરી. ધ ક્લેવર જેકલ સ્માઇલ, ક્લેવર એટલે કે આ હોશિયાર શિયાળ જે છે તે સ્માઇલ એટલે કે હસવા લાગ્યું. નાવ હી વોઝ ધ મોસ્ટ પાવરફુલ એનિમલ ઇન ધ ફોરેસ્ટ. નાવ એટલે કે હવે. હી વોઝ ધ મોસ્ટ પાવરફુલ એનિમલ, સૌથી શક્તિશાળી પ્રાણી હતું, ઇન ધ ફોરેસ્ટ એટલે કે જંગલનું. હી વોઝ પ્રાઉડ ટુ બી ધ કિંગ. હી વોઝ પ્રાઉડ એટલે કે તેને ગૌરવ હતું, કિંગ એટલે કે રાજા હોવાનું, તેને રાજા હોવાનું ગૌરવ હતું. વન્સ ધ જેકલ વોક અપ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ. વન્સ એટલે કે એક વખત. જેકલ વોક અપ, એકવાર શિયાળ જે છે તે મધરાતે જાગી ગયું. ઓફ ધ નાઇટ એટલે કે રાત્રે. જંગલમાં બીજા શિયાળ આકાશમાં પૂનમના ચંદ્રને જોઈને લાળી કરી રહ્યા હતા. ધ અધર જેકલ્સ ઇન ધ ફોરેસ્ટ વેર હાઉલિંગ, હાઉલિંગ એટલે કે લાળી કરવી, એટ ધ ફૂલ મૂન ઇન ધ સ્કાય. ફૂલ મૂન એટલે કે પૂનમની રાત્રે, ને સ્કાય એટલે કે આકાશની અંદર. એટલે કે પૂનમની રાત હતી, પૂનમના રાત્રે ચંદ્ર જે છે તે આખો ગોળ દેખાઈ રહ્યો હતો અને જે બીજા શિયાળો જે છે તે લાળી કરી રહ્યા હતા. લાળી કરી રહ્યા હતા એટલે કે ચંદ્ર સામે જોઈ અને પોતાના અવાજની અંદર ભસી રહ્યા હતા, બોલી રહ્યા હતા, કંઈક કહી રહ્યા હતા. ધ બ્લુ જેકલ ફોરગટ ધેટ
હી વોઝ ધ કિંગ. અને આ જે લાળી છે તે સાંભળી અને આ જે બ્લુ જેકલ હોય છે એટલે કે ભૂરા રંગનું જે શિયાળ હોય છે તે ફોરગેટ એટલે કે ભૂલી જાય છે કે હી વોઝ ધ કિંગ, કે તે પણ રાજા છે. ધ બ્લુ જેકલ ફોરગેટ ધેટ, ભૂરું શિયાળ ભૂલી જાય છે કે હી વોઝ ધ કિંગ, તે પણ એક રાજા છે. હી ટુ બિગન ટુ હાવ, તે પણ લાળી કરવા માંડ્યું. હાઉલ, હાઉલ એટલે કે લાળી કરવી. લાળી કરવી એટલે શું? તો કે શિયાળ જે છે ને ચંદ્ર સામે જોઈ ઊંચું મોઢું રાખી અને જે પોતાનો અવાજ કાઢે તેને લાળી કહેવાય. તો આ જે શિયાળ છે એ ભૂરું શિયાળ જે છે એ પણ લાળી કરવા લાગે છે. હી ક્રાઇડ હુ હુ એટલે કે પોતાનો જે છે તે અવાજ કાઢે છે, જોરથી તે બોલે છે. ધ એનિમલ રન આઉટ ટુ સી હિમ. ધ એનિમલ એટલે કે જે પ્રાણી હોય છે તે રન આઉટ એટલે કે જોવા માટે બહાર દોડી આવ્યા કે ભાઈ આ ભૂરા રંગનું જે પ્રાણી છે એ તે શું આ કરી રહ્યું છે. ધે ઓલ શાઉટેડ, તેઓ બધાએ જોરથી બોલ્યા. હી ઇઝ જસ્ટ અ જેકલ. જેકલ એટલે કે શિયાળ. આ તો એક શિયાળ છે, કારણ કે લાળી કોણ કરે? તો કે શિયાળ જ કરે. એટલે બધા પ્રાણીઓને સમજાઈ ગયું કે આ તો એક શિયાળ છે. ધે રશ ટુ અટેક હિમ. ધે રશ એટલે કે તેઓ દોડી ગયા. રશ એટલે દોડી જવું. અટેક એટલે કે હુમલો કરવા માટે. તેઓ તેના ઉપર હુમલો કરવા માટે દોડી જાય છે. ધ બ્લુ જેકલ સેડ, એટલે કે આ ભૂરા રંગનું શિયાળ જે હોય છે તે કહે છે આઈ એમ સોરી, મને માફ કરજો. આઈ ફૂલ્ડ યુ, મેં તમને મૂર્ખ બનાવ્યા. પ્લીઝ ફોરગીવ મી, મહેરબાની કરીને મને માફ કરો. હી વોવડ નેવર ટુ બોધર એનીવન. હી વોવડ નેવર ટુ બોધર એનીવન, તે પ્રતિજ્ઞા લે છે. વોવ એટલે કે પ્રતિજ્ઞા લેવી. બોધર એનીવન એટલે કે કોઈને પણ હેરાન ન કરવાની. તેણે કોઈને પણ હેરાન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. સો ધ એનિમલ ફોરગીવ હિમ, તેથી પ્રાણીઓએ તેને માફ કર્યા. ફોરગીવ એટલે કે માફ કરવા. તેથી આ બધા પ્રાણીઓએ તેને માફ કરી દીધા. ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ એટલે શું? તો કે આપણને જે સૂચના આપી છે એ પ્રમાણે કરવાનું. પહેલું, ગીવ ધ અપોઝિટ ઓફ ધ ફોલોવિંગ વર્ડ ફ્રોમ ધ સ્ટોરી. ગીવ ધ અપોઝિટ. અપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. ફૂલ. ફૂલ એટલે મૂર્ખ, એનું વિરોધી થશે CLEVER, ક્લેવર. બીજું છે ડે. ડેનું વિરુદ્ધાર્થી થશે નાઇટ, NIGHT, નાઇટ. ત્રીજું છે SMALL, સ્મોલ, એનું વિરુદ્ધાર્થી થશે BIG, બિગ. ચોથું છે આફ્ટર, એનું વિરુદ્ધાર્થી થશે BEFORE, બિફોર. ચાલો ત્યાર પછી આગળ. ધ જેકલ બીકમ બ્લુ બાય, એટલે કે આ જે શિયાળ હોય છે તે ભૂરા રંગનું થઈ ગયું. સ્ટેન્ડિંગ ઇન ધ સન, જમ્પિંગ ઇન ટુ ટબ ઓફ બ્લુ ડાય, અ મેજિક પાવર. તો જવાબ આવશે અહીંયા ધ જેકલ બીકમ બ્લુ બાય જમ્પિંગ ઇન ટુ ટબ ઓફ અ બ્લુ ડાય, એટલે જવાબ આવશે આપણો વિકલ્પ બી. ત્યાર પછી ત્રીજો સવાલ, ગીવ અનધર સુટેબલ ટાઇટલ ટુ ધ અબોવ સ્ટોરી, એટલે કે આ જે સ્ટોરી છે, આ જે વાર્તા છે તેને એક બીજું શીર્ષક આપવાનું છે. તો આપણે અહીંયા શીર્ષક આપી શકીએ ધ ફુલિશ જેકલ, એટલે કે મૂર્ખ શિયાળ. ચાલો ત્યાર પછી આગળ. રીડ ધ ફોલોવિંગ નોટિસ. અહીંયા આપણને જે નોટિસ આપવામાં આવેલી છે ધ્યાનપૂર્વક આપણે વાંચવાની છે, સમજવાની છે. સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ. સ્કૂલનું નામ છે સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ. નોટિસ આપણને આપી છે. તારીખ છે 25/4/2024. સમર કેમ્પનું આયોજન કરેલું છે. અવર સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ અ સમર કેમ્પ, એટલે કે અમારી શાળામાં સમર કેમ્પનું આયોજન છે. રીડ ધ ફોલોવિંગ ડિટેલ ટુ જોઈન, એટલે કે જોઈન કરવા માટે નીચેની જે ડિટેલ છે તે વાંચવાની છે. ફોર ધ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 5 ટુ ક્લાસ 8. વેન્યુ છે નેચર પાર્ક સાસણગીર. ડેટ છે 2 મે ટુ 8 મે. કોન્ટેક્ટ કરવાનો છે મિસ્ટર ચૈતન્ય શર્મા, કોર્ડિનેટર છે મિસ્ટર અજીત પટેલ. પ્રિન્સિપલે આ નોટિસ જાહેર કરી છે. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે જે આપણે નોટિસ જોઈને એના ઉપરથી કેટલી ખાલી જગ્યાઓ લખવાની છે. પહેલું, ધીસ ઇઝ અ નોટિસ ફોર ખાલી જગ્યા. આ શેના માટેની નોટિસ છે? તો જવાબ આવશે સમર કેમ્પ. બીજું, ધ કેમ્પ ઇઝ ફોર ખાલી જગ્યા ડેઝ. કેમ્પ કેટલા દિવસનો છે? તો જવાબ આવશે 7 days. ત્રીજું, ધ સમર કેમ્પ ઇઝ ઇન ખાલી જગ્યા. સમર કેમ્પ ક્યાં છે? તો જવાબ આવશે સાસણગીરની અંદર છે. ચોથું, ધ કોર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ ખાલી જગ્યા. કેમ્પના કોર્ડિનેટર કોણ છે? તો જવાબ આવશે ચૈતન્ય શર્મા. ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો, ધોરણ 5ના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના ભાષાંતર અને બધા જ યુનિટની જે એક્ટિવિટી છે, જે પ્રવૃત્તિઓ છે, એમના જે સોલ્યુશન છે, એટલે કે બધા જ યુનિટના ભાષાંતર અને બધી જ યુનિટની જે પ્રવૃત્તિઓ છે એમના સોલ્યુશનની PDF અથવા તો એમના સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, અથવા તો અહીંયા નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશનની PDF અથવા તો બુક તમે મેળવી શકો છો. અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ આવું તમે લખશો તો તમને ત્યાં આપણી એપ્લિકેશન જોવા મળશે. એપ્લિકેશન ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ રાઇટિંગ.
હવે અહીંયા આપણને કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરો વિથ ધ કરેક્ટ ઓપ્શન એટલે કે સાચા વિકલ્પો પસંદ કરીને બ્રેકેટમાંથી કાઉન્સમાંથી. હવે અહીંયા જો ટાઈ, પ્રોટેક્ટ, ગિફ્ટ, શ્રાવણ, હેપીનેસ એન્ડ લવ વગેરે જેવા આપણને કાઉન્સમાં શબ્દો આપેલા છે. જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા. રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ ખાલી જગ્યા. રક્ષાબંધન કયા મહિનામાં આવે છે? તો જવાબ આવશે શ્રાવણ. ત્યાર પછી બીજું, સિસ્ટર્સ ખાલી જગ્યા રાખી ઓન ધ ટાઈ બ્રધર્સ વ્રિસ્ટ. સિસ્ટર જે છે તે ભાઈના કાંડામાં રાખડી બાંધે છે, તો બાંધે છે એટલે કે ટાઈ. ત્યાર પછી ત્રીજું, બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર ટુ ખાલી જગ્યા ધેમ, તો જવાબ આવશે પ્રોટેક્ટ. ચોથું, બ્રધર્સ ગીવ ખાલી જગ્યા ટુ ધેર સિસ્ટર, તો જવાબ આવશે ગિફ્ટ, GIFTS ગિફ્ટ. પાંચમું, રક્ષાબંધન ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ખાલી જગ્યા, તો જવાબ આવશે હેપીનેસ એન્ડ લવ, ખુશી અને પ્રેમનો. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક અ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્સમાં આપણને જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યાની અંદર પૂરવાનું છે. અહીંયા તમે જોશો તો ગ્રાસ, બોલ, ટ્રી, ફેમિલી મેમ્બર, ફૂડ, કાર્પેટ, મેટ, ચિલ્ડ્રન, બાસ્કેટ વગેરે જેવા શબ્દો આપેલા છે. અને અહીંયા આપણને એક પિક્ચર આપવામાં આવેલું છે, એક ચિત્ર આપવામાં આવેલું છે, જેમાં અલગ અલગ જે વ્યક્તિઓ છે તે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એમના નામ પણ આપણને અહીંયા આપેલા છે, જેમ કે સુનિલભાઈ જે છે તે ફાધર છે, એવી રીતે રાજ જે છે તે યંગર બ્રધર છે. એવી રીતે દરેકના નામ અને તેના સંબંધ આપણને આપેલા છે અને એમની એક્ટિવિટી અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો એના ઉપરથી આ પેરેગ્રાફ આપણે લખી શકીએ. જુઓ, આઈ એમ મિની, હું મિની છું. માય ફાધર્સ નેમ ઇઝ સુનિલભાઈ, મારા પિતાજીનું નામ સુનિલભાઈ છે. માય મધર્સ નેમ ઇઝ સોનીબેન, મારા મમ્મીનું નામ સોનિયાબેન છે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ રાજ, મારા નાના ભાઈનું નામ રાજ છે. વી લીવ વિથ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ, અમે અમારા દાદા દાદી સાથે રહીએ છીએ. માય ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ મનોજભાઈ, મારા દાદાનું નામ મનોજભાઈ છે. માય ગ્રાન્ડ મધર્સ નેમ ઇઝ રેવતીબેન, મારા દાદીનું નામ રેવતીબેન છે. વી આર એન્જોઈંગ પિકનિક, અમે પિકનિકનો આનંદ માણી રહ્યા છીએ, એટલે કે અમે આનંદ કરીએ છીએ શેનો? તો કે એક દિવસીય પ્રવાસનો. ફાધર એન્ડ રાજ આર પ્લેઇંગ વિથ અ બોલ અંડર ધ ટ્રી, ફાધર પિતાજી અને રાજ જે છે તે રમી રહ્યા છે વૃક્ષની નીચે બોલથી. ગ્રાન્ડફાધર ઇઝ સિટિંગ ઓન ધ ગ્રાસ, અને દાદાજી જે છે તે ઘાસ ઉપર બેઠા છે. મધર એન્ડ ગ્રાન્ડ મધર આર સિટિંગ ઓન અ મેટ, દાદી અને મમ્મી જે છે તે મેટ ઉપર, સાદડી ઉપર બેઠા છે. ધે આર ટોકિંગ આઉટ ફૂડ ફ્રોમ બાસ્કેટ, ટેકિંગ તેઓ લઈ રહ્યા છે, ટોપલીની અંદરથી તેઓ ખોરાક લઈ રહ્યા છે, ફૂડ કાઢી રહ્યા છે. આઈ એમ પિકિંગ અપ પેપર્સ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, હું ગ્રાઉન્ડ ઉપર, જમીન ઉપર આ પેપર જે છે તે પાથરી રહી છું. ત્યાર પછી આપણે જોઈએ લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શનમાં આપણે કહ્યું છે કે જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા કાઉન્સની અંદર આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોની મદદથી આ જે બે વાક્યો છે તેને ભેગા કરવાના છે, એટલે કે કન્જક્શનની મદદથી આપણે વાક્યને જોડવાનું છે. તો વાક્ય આપણને આપ્યું છે કે રમન સિંગ્સ અ સોંગ, રીતા સિંગ્સ અ સોંગ. તો આ બંને વાક્યમાં જો સિંગ્સ અ સોંગ એ સમાન છે, સરખું છે, તો એનો આપણે એક જ વખત ઉપયોગ કરીશું. અને આ રમન અને રીતા એ બંને કરતા જે છે એને આપણે એન્ડની મદદથી જોડીશું. તો આ રીતે બનશે રમન એન્ડ રીતા સિંગ અ સોંગ. જો અહીંયા સિંગ્સ હતું, એમાં આમાં તમે જોશો તો એસ હતો. કેમ? તો કે અહીંયા એક વચન હતું રીટા, એટલે રીટા એક વચન હતું, તો એક વચનની સાથે અહીંયા આપણે એસ લગાડવો પડે ક્રિયાપદની પાછળ સાદા વર્તમાન કાળમાં. પણ અહીંયા રમન જે છે અને રીતા છે બહુવચન થઈ ગયું, તો બહુવચનની સાથે ક્રિયાપદની પાછળ એસ લાગતો નથી. ત્યાર પછી બીજું, હી ઇઝ ઓલ્ડ, હી વોક ફાસ્ટ. અહીંયા બટની મદદથી બનાવવાનું છે, તો અહીંયા બંને વાક્યની વચ્ચે આપણે બટ મૂકી દઈશું અને આ પૂર્ણ વિરામ જે છે તે નીકળી જશે. તો હી ઇઝ ઓલ્ડ બટ હી વોક ફાસ્ટ, તે વૃદ્ધ છે છતાં પણ તે ઝડપથી ચાલે છે. એટલે કે બે વાક્યોની અંદર જ્યારે વિરોધાભાસ દર્શાવવાનો હોય ત્યારે બટનો ઉપયોગ થાય છે. માય મધર કુક્સ રાઈસ, માય મધર કુક્સ દાલ. તો જો અહીંયા માય મધર કુક્સ રાઈસ અને અહીંયા છે દાલ, તો રાઈસ અને દાલ બંને રાંધી રહ્યા છે, તો રાઈસ અને દાલને આપણે એન્ડની મદદથી જોડીશું. તો જો માય મધર કુક્સ રાઈસ એન્ડ દાલ, એટલે કે મારા મમ્મી રાઈસ અને દાલ રાંધી રહ્યા છે. યુ કેન પ્લે કબડ્ડી, યુ કેન પ્લે ક્રિકેટ. હવે જો અહીંયા ઓરની મદદથી, અથવાની મદદથી બનાવવાનું છે, તો આપણે અહીંયા કબડ્ડી અને ક્રિકેટ જે છે તેને આપણે ઓરની મદદથી જોડીશું. અને બાકીનું આગળનું વાક્ય તો સેમ જ છે. તો યુ કેન પ્લે કબડ્ડી ઓર ક્રિકેટ, એટલે કે તમે કબડ્ડી અથવા તો ક્રિકેટ રમી શકો છો. શી ઇઝ અ ગુડ રાઇટર, શી ઇઝ નોટ અ ગુડ કુક.
હવે બટની મદદથી જોડવાનું છે તો વચ્ચે બટ આવશે અને પૂર્ણવિરામ નીકળી જશે. તો શી ઇઝ અ ગુડ રાઇટર બટ શી ઇઝ નોટ ગુડ કુક. ત્યાર પછી છઠ્ઠું, વુડ યુ લાઇક ટુ ટેક અ ટી, શું તમે ચા લેશો? વુડ યુ લાઇક ટુ ટેક અ કોફી, તમે કોફી લેશો? ઓરની મદદથી જોડવાનું છે તો અહીંયા ટી અને કોફી જે છે તેને આપણે ઓરની મદદથી જોડીએ. તો વુડ યુ લાઇક ટુ ટેક અ ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી લેશો? ત્યાર પછી છે સ્ટડી ધ એક્ઝામ્પલ્સ, એટલે કે અહીંયા આપણને જે ઉદાહરણ આપેલા છે તેનો અભ્યાસ કરો. તો જો શી વોન ધ પ્રાઇઝ બીકોઝ શી ડાન્સ વેલ, જો તેણી ઇનામ જીતી કારણ કે તેણે સારો ડાન્સ કર્યો. તો જ્યારે બીકોઝનો ઉપયોગ થયો હોય ત્યારે તમે જોશો તો શી ડાન્સ વેલ, તેણે સારો ડાન્સ કર્યો. તો આ સારો ડાન્સ કર્યો ને એ કારણ છે અને એનું પરિણામ શું આવ્યું તો કે શી વોન ધ પ્રાઇઝ. તો પરિણામ આગળ હોય અને કારણ જે છે તે બીકોઝની પાછળ આવશે. શી ડાન્સ વેલ, તેણે સારો ડાન્સ કર્યો. સો શી વોન ધ પ્રાઇઝ, તેથી તે ઇનામ જીતી. તો આ બીકોઝનું છે ને સો એક્ઝેક્ટ ઉલટું થશે. બીકોઝમાં તમે જોયું તો શી વોન ધ પ્રાઇઝ એટલે કે પરિણામ આગળ હતું ને કારણ પાછળ હતું. જ્યારે સોમાં શું થશે તો કે પરિણામ જે છે અહીંયા તમે જોશો તો પરિણામ જે છે તે પાછળ જતું રહ્યું, કારણ જે છે તે આગળ આવતું રહ્યું. ત્યાર પછી ત્રીજું, હી ગોટ ધ બસ, તેને બસ મળી. બીકોઝ હી રન ફાસ્ટ, હી ગોટ ધ બસ બીકોઝ હી રન ફાસ્ટ, તે ઝડપથી દોડ્યો. એટલે કે તેને બસ મળી કારણ કે તે ઝડપથી દોડ્યો. તો હી રન ફાસ્ટ સો હી ગોટ ધ બસ, એટલે કે બીકોઝવાળું વાક્ય આપણે સોની મદદથી બનાવી શકીએ, પણ જે બીજું વાક્ય છે ને તે આગળ આવી જશે અને પહેલું વાક્ય છે તે પાછળ જતું રહેશે. હી ગોટ ગુડ માર્ક્સ, તેને સારા માર્ક્સ મળ્યા. બીકોઝ હી વર્કડ હાર્ડ, કારણ કે તેને સખત મહેનત કરી. હી વર્કડ હાર્ડ ધેરફોર હી ગોટ ગુડ માર્ક્સ, જો તેણે સખત મહેનત કરી એટલા માટે તેને સારા માર્ક્સ મળ્યા. તો આવી રીતે પણ આ વાક્ય આપણે લખી શકીએ. ત્યાર પછી કયું છે મેચ એ વિથ બી, એટલે કે આપણે અહીંયા જોડકા જોડવાના છે. તો પહેલું આપ્યું છે કે હી વોઝ હંગ્રી, તે ભૂખ્યો હતો, તેને જોડીશું સી સાથે. સો હી એટ ઓલ ધ પૂરીઝ, તે ભૂખ્યો હતો તેથી બધી જ પૂરી ખાઈ ગયો. સો તેથી બધી પૂરી ખાઈ ગયો. બીજું, શી ઇઝ એબસન્ટ ટુડે, તેણી આજે ગેરહાજર હતી, એને જોડીશું એ સાથે. બીકોઝ શી ઇઝ નોટ વેલ, કારણ કે તેને સારું ન હતું. ત્રીજું, ઇટ ઇઝ અ કોલ્ડ આઉટસાઇડ, બહાર ખૂબ ઠંડી છે, તો એને જોડીશું ઈ સાથે. ધેરફોર આઈ નીડ ટુ વિયર અ જેકેટ, ધેરફોર આઈ નીડ ટુ વિયર અ જેકેટ, તેથી મારે જેકેટ પહેરવાની જરૂર પડી. રેહાન ડઝ એક્સરસાઇઝ રેગ્યુલરલી, રેહાને રેગ્યુલર એક્સરસાઇઝ કરી. રેહાન ડઝ એક્સરસાઇઝ રેગ્યુલરલી, રેહાન રેગ્યુલર એટલે કે નિયમિતપણે એક્સરસાઇઝ કરે છે, એને જોડીશું બી સાથે. સો હી ઇઝ અ ફિટ. પાંચમું, રેશમા વોન ધ કુકિંગ કોમ્પિટિશન, રેશમાને કુકિંગ કોમ્પિટિશન જીતી ગઈ, તો એને આપણે જોડીશું ડી સાથે. બીકોઝ શી કુક્સ ડિલિશિયસ ફૂડ, કારણ કે તે સારામાં સારું એટલે કે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે, રાંધે છે. ત્યાર પછી આગળ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલું, સોહમ ઇઝ વેરી ફિટ, સોહમ ખૂબ જ ફિટ છે. બીકોઝ હી પ્રેક્ટિસ યોગા ડેઇલી, કારણ કે તે રોજે પ્રેક્ટિસ કરે છે. સોહમ ઇઝ વેરી ફિટ બીકોઝ હી પ્રેક્ટિસ ડેઇલી, બીકોઝ અને સો આપણને આપ્યું છે તો અહીંયા તમે જોશો તો ફિટ છે કારણ કે તે યોગા કરે છે, એટલા માટે અહીંયા બીકોઝ આવશે. બીજું, તારા વોઝ નોટ ફિલિંગ વેલ, તારાને સારું નથી લાગી રહ્યું એટલે કે બીમાર છે, મજા નથી. સો તેથી શી ટુક ડે ઓફ, તેથી તેણે આજે રજા લીધી. કાનજી વોઝ એન એફિશિયન્ટ એમ્પ્લોયી, કાનજી જે છે તે ખૂબ જ મહેનતુ, ખૂબ જ એફિશિયન્ટ એટલે કે સક્ષમ એમ્પ્લોયી છે એટલે કે કર્મચારી છે. ધેરફોર હી વોઝ પ્રમોટેડ, તેથી તે પ્રમોટેડ એટલે કે તેને પ્રમોશન મળ્યું. આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ, મેં સવારથી કશું જ નથી ખાધું. બીકોઝ, કારણ કે આઈ ફીલ અનવેલ, કારણ કે મને સારું નહોતું લાગતું. ધ ટ્રીપ વોઝ કેન્સલ્ડ, એટલે કે મુસાફરી કેન્સલ થઈ. સો આઈ વિઝિટેડ માય નાનીસ હાઉસ, તેથી સો એટલે તેથી હું મારા નાનીના ઘરે આવ્યો. યોર બ્રધર ડઝ યોર હોમવર્ક, યોર બ્રધર ડઝ યોર હોમવર્ક, ધેરફોર યુ વિલ નેવર લર્ન ટુ ડુ ધ હોમવર્ક. ચાલો તો અહીંયા ધેરફોર આવશે. ત્યાર પછી છે વોક્યુબ્યુલરી, અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ વન વર્ડ ફોર ધ ગિવન ડિસ્ક્રિપ્શન વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કાઉન્સની અંદર તમે જોઈ શકો છો કે આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દો જે છે એનો આપણે અહીંયા વાક્ય વાંચી અને સાચો જવાબ લખવાનો છે. તો સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ, એટલે કે ધાર્મિક રીતે ખૂબ મહત્વનું હોય તે, તો જવાબ આવશે હોલી એટલે કે પવિત્ર.
એટ અ લો પેસ એટલે કે ખૂબ જ શાંતિથી, ધીમેથી એટલે કે ધીમી ઝડપે, તો સ્લોલી. હેવી વેઇટ તો જવાબ આવશે લોડ એટલે કે ભારે. ટુ નો ધ મિનિંગ અર્થ જાણો એટલે કે અન્ડરસ્ટેન્ડ. ટુ ગો અપ એટલે કે ક્લાઇમ્બ જવું, તો ક્લાઇમ્બ એટલે કે ચડવું. ત્યાર પછી મેક 3 વર્ડ્સ યુઝિંગ ધ લેટર ઓફ ધ ગિવન વર્ડ એટલે કે નીચે જે શબ્દ આપણને આપેલા છે બ્લેકબોર્ડ, એનો ઉપયોગ કરીને 3 શબ્દ બનાવવાના, જેમ કે બ્લેક, બોર્ડ અને બેક. ચાલો, તો પહેલો શબ્દ છે મધર, તો એના ઉપરથી શબ્દ બનશે હર, MORE મોર, અને THEM ધેમ. ત્યાર પછી બીજો શબ્દ છે બ્રધર, એના ઉપરથી બનશે BOTH બોથ, BORE બોર, અને HERB હર્બ. ત્યાર પછી છે થાઉઝન્ડ, તો એના ઉપરથી બનશે SAND સેન્ડ, SOUND સાઉન્ડ, અને HAND હેન્ડ. ત્યાર પછી ચોથું છે સનશાઇન, તો એના ઉપરથી બનશે SUN સન, SHINE શાઇન, અને NINE નાઇન. ત્યાર પછી છે અન્ડરસ્ટેન્ડ, એના ઉપરથી બનશે UNDER અંડર, STAND સ્ટેન્ડ, અને AND એન્ડ. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી. અહીંયા કહ્યું છે કે પ્લે ધ ગેમ બિંગ ગ્રેટફુલ. બિંગ ગ્રેટફુલવાળી એક્ટિવિટી જે છે એ આપણે કરવાની છે. જો તો શિક્ષક વિદ્યાર્થીઓને વર્તુળમાં ઊભા રાખીને બોલ પાસ કરવાની રમત રમાડશે. એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને બોલ આપતા થેન્ક યુ ફોર કહીને આભાર વ્યક્ત કરશે. ઉદાહરણ તરીકે થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે આભાર. થેન્ક યુ ફોર ધ ગિફ્ટ એટલે કે ગિફ્ટ આપવા માટે આભાર. શિક્ષક અગાઉથી સૂચના આપી રાખશે કે જે વિદ્યાર્થીઓ વિચારીને આવી શકે. ત્યાર પછી છે સ્પીકિંગ એટલે કે બોલવું. રીડ ધ ડાયલોગ, મેક અ પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. નીચેના ડાયલોગો, સંવાદો જે છે તે વાંચો અને તમારે તેને સંવાદ જે આપવામાં આવેલા છે તેને ગ્રુપની અંદર તમારે ભજવવાના છે. તો સિસ્ટર કહે છે હાય બ્રધર, વોટ આર યુ ડુઈંગ. નમસ્તે ભાઈ, શું કરી રહ્યો છે. બ્રધર સેઝ આઈ એમ પ્લેઇંગ. ભાઈ કહે છે કે હું રમી રહ્યો છું. સિસ્ટર સેઝ હેવ યુ ફિનિશ યોર હોમવર્ક. તે તારું ગૃહ કાર્ય કરી નાખ્યું. બ્રધર સેઝ નો આઈ હેવન્ટ. ના, હજુ નથી કર્યું. સિસ્ટર સેઝ ફર્સ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક ધેન પ્લે. તો પહેલાં તારું હોમવર્ક પતાવી દે પછી રમજે. બ્રધર સેઝ પ્લીઝ લેટ મી પ્લે, આઈ વિલ ફિનિશ ઇટ લેટર. મહેરબાની કરીને મને રમવા દે, હું પછી પતાવી દઈશ. સિસ્ટર સેઝ ઓકે બટ આફ્ટર પ્લેઇંગ યુ મસ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક. હા, પણ રમ્યા પછી તારે તારું હોમવર્ક પૂર્ણ કરવું પડશે. બ્રધર સેઝ યસ શ્યોર. ચોક્કસ. ભાઈ કહે છે કે ચોક્કસ. શેર અ ફ્યુ ગુડ થિંગ્સ ધેટ યુ લાઇક અબાઉટ યોર બ્રધર ઓર સિસ્ટર. ઓરલ વર્ક છે, લખવાનું નથી, ફક્ત બોલવાનું છે. તમારા ભાઈ અથવા તો બહેન વિશે તમે કંઈ જે તમને ગમતું હોય એ તમારે બોલવાનું છે. ત્યાર પછી છે ડુ ઇટ યોર સેલ્ફ. જો મેક અ રાખી, લિસ્ટ મટીરિયલ ટુ મેક ઇટ. હવે રાખડી બનાવવાની છે, રાખી બનાવવાની છે, તો એના માટે કેવું મટીરિયલ જોઈએ એ તમારે અહીંયા લખવાનું છે. તો જોઈશે હેન્ડમેડ પેપર, ત્યાર પછી જોઈશે રિબિન, ત્યાર પછી જેમ્સ એટલે કે રત્ન જોઈશે, ત્યાર પછી જોઈશે રેઇનસ્ટોન્સ, ત્યાર પછી જોઈશે સિક્વેન્સ, ત્યાર પછી જોઈશે ગ્લુ. તો આવી બધી વસ્તુઓ જે છે તે આપણે રાખડી બનાવવા માટે જોઈશે. સીઝર્સ પણ જોઈશે, કાતર પણ જોઈશે. મિત્રો, ધોરણ 3થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે, જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે, ભાગ વાઇઝ જે આવી છે, તેના તમામ વિષયના જે સોલ્યુશન છે તે તમામ વિષયના સોલ્યુશનની PDF અને તમામ વિષયના સોલ્યુશનની બુક જે છે એ તમે મેળવી શકો છો. PDF સ્વરૂપે મેળવી શકો છો, બુક સ્વરૂપે મેળવી શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો અહીંયા ફોન નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો, અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયા એપ્લિકેશનનું નામ લખ્યું છે એ ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો. આ જે સ્વ અધ્યયન પોથી છે એ તમારી એકમ કસોટી માટે, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો અને સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો. ફરી મળીશું આપણે પાઠ નંબર 6ના એટલે કે યુનિટ નંબર 6ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના અંગ્રેજી વિષયનું આ નવું જે પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટના ભાષાંતર એટલે કે અનુવાદ સહિત બધી જ એક્ટિવિટીના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની PDF અને વિડીયો મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.